ગુજરાતનો આવાજ। ભરૂચ શહેર સહિત જિલ્લામાં ધુમ્મસનું ગાઢ વાતાવરણ છવાઈ ગયું। વિઝિબિલિટી ઘટતા વાહનો ધીમી ગતિએ દોડતા જોવા મળ્યા હતા, સાથે ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો હતો। ભરૂચ જિલ્લામાં ઠંડીનો પારો વધતાની સાથે વાતાવરણમાં ધુમ્મસ છવાયું। આજે વહેલી સવારે ભરૂચ જિલ્લામાં ગાઢ ધુમ્મસ નજરે પડ્યું। આ કારણે વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો હતો। વાહન ચાલકો પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો। આજે સવારથી વાતાવરણમાં ઠંડીનો અહેસાસ વધુ થઈ રહ્યો છે। ઠંડી વધવા સાથે ધુમ્મસ પણ છવાયો। વહેલી સવારે દૂરની વસ્તુઓ જોવામાં તકલીફ પડી રહી હતી। વાહન ચાલકો માટે વાતાવરણની આ સ્થિતિ પડકારજનક બની હતી। નેશનલ હાઈવે 48 અતિ વ્યસ્ત માર્ગ છે, જ્યાં વિઝિબિલિટીમાં ઘટાડો થતા હાઈવે પર વાહનો ધીમી ગતિએ દોડતા નજરે પડ્યા હતા। માતથી મોસીમ કારાનો રિપોર્ટ।